જય હિન્દ ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક બધા મજામાં જ હશો। આજે તો આપણે પાછું બંધારણ કન્ટિન્યુ કરવાના છે જ્યાંથી આપણે મૂક્યું હતું ત્યાંથી। તો ભાગ 3 વિશે થોડીક ચર્ચા કરી ચૂક્યા હતા, મૂળભૂત અધિકારો, જેમાં આપણે આર્ટિકલ નંબર 12 અને 13 બંને જોઈ ગયા હતા અને જેનો આખો ઇતિહાસ પણ જોઈ ગયા હતા। કયા દેશમાંથી કેટલું પ્રેરિત છે, ઇંગ્લેન્ડમાંથી હું લીધું, અમેરિકામાંથી શું તફાવત છે વગેરે તફાવત સાથે ડિસ્કસ કર્યું હતું। આજે તો આપણે સમાનતાના અધિકારો ભણવાના છે, 14 થી 16 બધા જ અધિકારો ભણવાના છે ખૂબ ડિટેલમાં, જેથી પરીક્ષામાં અથવા તો એક્ઝામમાં એ કંઈ પ્રશ્ન આની બહાર ન આવે। તો સમાનતાના અધિકારો આપણે ભણવાના છે, બધી એક્ઝામમાં કામ જ લાગવાનું છે। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરી દેવો। તો પહેલાં જોઈ લઈએ આના વિશે માહિતી। ભાગ 3માં શું છે જે આપણે ભણવાના છે। તો ભાગ 3 જે મૂળભૂત અધિકારોની વાત કરે છે, આર્ટિકલ નંબર 12 થી 35નો ઉલ્લેખ છે, જેમાં આપણે આર્ટિકલ નંબર 12 અને 13 તો ભણી ચૂક્યા હતા। એમાં આર્ટિકલ નંબર 13 ઓલાની વાત કરીએ જે 14થી લઈએ તો પહેલાં સમાનતાના અધિકારો આવે 14 થી 18 સુધી, ત્યારબાદ સ્વાતંત્રતાના અધિકાર આવે 19 થી 22 સુધી, ત્યારબાદ શોષણ વિરુદ્ધ અધિકાર આવે 23 અને 24, ત્યારબાદ ધર્મની સ્વાતંત્રતા અપાવતા અધિકારો 25 થી 28 આવે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો આવે 29 અને 30, જ્યારે મિલકતનું અધિકરણ જે આર્ટિકલ 31 રદ થઈ ગયો। કેટલામાં તો કે 44મો બંધારણીય સુધારો, સાલવારી કોમેન્ટ કરી દઉં। બંધારણના ઇલાજોનો જે આર્ટિકલ આપણે 32 ભણવાના છે। અધિકારોને સ્થગિત કરવું, જેમ કે સૈન્ય અને બીજા સૈન્ય શાસન લાગ્યું હોય વધેરે અધિકારોને નાબૂદ અથવા તો જે સ્થગિત કરે ને એની વાત કરેલી છે 33 અને 34માં। ત્યારબાદ સંસદ દ્વારા કાયદો તો કે આર્ટિકલ 35 મુજબ લાગી શકાય અને સંસદ આને કેવી રીતના અપ્રુવલ આપવું, નિર્ણય લેવો વગેરે સંસદ પાસે સત્તા છે। તો ખાસ કરીને સંસદનું ઘણું મહત્ત્વ છે અને આ તમારા મૂળભૂત અધિકારોનું જો ઉલ્લંઘન થાય તો ડાયરેક્ટ તમે સુપ્રીમ કોર્ટમાં આ કેસ લઈને જઈ શકો। હાઈકોર્ટવાળા ન સાંભળે તો હાઈકોર્ટમાં જવું હોય તો જઈ શકાય, ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં એક એવો કેસ છે જે લઈને તમે જઈ શકો। તો આપણે શરૂઆત કરી દઈએ ખૂબ ડિટેલમાં। જો આર્ટિકલ નંબર 12માં તો આપણે ભણી ગયા હતા રાજ્યની વ્યાખ્યા, જેમાં તો કે સંસદ આવી જાય, આખી સંસદ આવે, એમાં સંસદમાં લોકસભા આવે, રાજ્યસભા આવે, એના તમામ અધિકારો આવે, સભ્ય આવે વગેરે। ત્યારબાદ રાજ્યમાં વાત કરીએ તો વિધાનમંડળની વાત કરીએ તો એમાં જે વિધાનસભા હોય તો વિધાનસભા અને વિધાન પરિષદ હોય તો વિધાન પરિષદ બંને આવી જાય, એના તમામ સભ્ય, ગામમાં, તાલુકામાં, જિલ્લામાં જે પંચાયતો હોય એ તમામ આવી જાય અને જે ખાનગી સંસ્થાઓ હોય ને જે સરકાર મેળેથી લાભ મેળવતી હોય એ પણ આવી જાય। જ્યારે કઈ બે સંસ્થા નથી આવતી એ ખાસ કરીને આપણે નોટ લેવાનું છે, એક તો BCCI જે ક્રિકેટની બોર્ડ છે એ, અને એક તો કે NCERT, આ બે સંસ્થાઓ નથી આવતી। તો એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી। આ બધી કાલ ભણી ચૂક્યા, ખાલી રિવિઝનના ભાગરૂપે ખૂબ ડિટેલમાં જાય છે તો પણ લઈ લીધું। ત્યારબાદ આર્ટિકલ નંબર 13ની વાત કરીએ તો મૂળભૂત અધિકારોને નુકસાન કરતો કાયદો। જો આમાં 4 હતા ટૂંકમાં। પેલો કયો હતો તો કે આઝાદી એટલે કે ટૂંકમાં લાગુ થાય ને, બંધારણ લાગુ કઈ થયું હતું, બંધારણ લાગુ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું। આ પૂર્વેની વાત કરેલી છે આ એકમાં। 13(2)ની વાત કરીએ ને તો આ પછીની વાત કરેલી છે 26 જાન્યુઆરી 1950 પછી। 3ની વાત કરીએ તો કાયદાની વ્યાખ્યા આપેલી છે અને 4ની વાત કરીએ તો આર્ટિકલ નંબર 368 મુજબ જે સુધારો કરવો એ કે ટૂંકમાં તે સુધારો ગણવો કે ન ગણવો, તો કે હા સુધારો ગણવો ને આના મુજબ સુધારો પણ કરી શકાય છે આ મુજબ। તો આર્ટિકલ 13(4) આ નવો એડ કરેલો હતો તો એ પણ યાદ રાખવું। તો આઈ થિંક એટલું રિવિઝન તમારા માટે કાયમ છે અને ખૂબ ડિટેલમાં જોવું હોય તો કાલ આપણે આખો ક્લાસ એના માટે જ લીધો હતો તો એ પણ જોઈ લેવું। આજે આપણે તો કે સમાનતાના અધિકાર ભણવાના છે 14 થી 16 સુધી। હવે સમાનતાના અધિકારોમાં આર્ટિકલ 14 આવે પેલો વહેલો, એ શું કહે તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણની વાત કરેલી છે આ કાયદામાં। તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું રક્ષણ। હવે કાયદા સમક્ષ સમાનતા જે આપણે બ્રિટનમાંથી લીધેલું છે
જ્યારે કાયદાનું સમાન રક્ષણ ને તો એ આપણે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાંથી લીધેલા છે. તો આ 2 પોઈન્ટો પર યાદ રાખવા. તમે ઇમેજ પર જોઈ શકતા હો, એક કોર મેલ દેખાડેલા છે, એક કોર ફિમેલ, જે બંનેને સમાન રાખ્યા છે. તો એક નજર મુજબ તો કે આ સારું પણ લાગે, તો એક નજર મુજબ સારું નથી લાગતું, કારણ કે અમેરિકામાં જો કાયદાની સમાનતાની વાત કરેલી છે, જ્યારે બ્રિટનમાં તો કે ગમે એ વ્યક્તિ હોય, જે આપણે બંને રાખેલું છે. તો આવી રીતના છે. હવે કોઈ વ્યક્તિએ જો સજા કરવી હોય અથવા તો કોઈ વ્યક્તિ આની વ્યાખ્યા આપી હોય તો કંઈક આવી રીતના છે. કોઈ વ્યક્તિ રાજ્યની એટલે આખું આવી જાય, એમાં 28 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને જે અર્જિત મેળવેલા ક્ષેત્રો બધી આવી જાય, એટલે કે રાજ્ય ક્ષેત્ર આખું આવી જાય. આદર એટલે કે અંદરની વાત કરેલી છે, આ બધીમાં અંદર આવે, એટલે કે ભારતની જે આખું ક્ષેત્રફળ છે એની અંદર આવે, એ બધી કાયદાની સમકક્ષ જ ગણવામાં આવશે. એમાં ગમે એ હોય, બધા જ કાયદાની સમકક્ષ ગણવામાં આવશે. જેમાં 2-3 અપવાદ છે, જેમ કે રાજ્યપાલ ને રાષ્ટ્રપતિને, કારણ કે એ પોતાના હોદ્દા ઉપર હોય ને એટલા માટે. એના ઉપર દીવાની ન લાગી શકે, નકર ફોજદારીમાં તો મહિનો દીની નોટિસ આપી અને ઉપાડી જ લે ફોજદારીવાળાને. તો એ પણ જોવું. જ્યારે આ વ્યક્તિની વાત કરેલી છે ને, તો વ્યક્તિમાં ઘણાય આવે, જેમ કે નિગમને લઈ લેવાનો. વ્યક્તિમાં નિગમ, કંપની વગેરે, જે નાગરિક અને વિદેશનો વ્યક્તિ જે ભારતમાં આવેલો હોય ને, એ ટૂંકમાં ભારતનો નકશો હોય ને, તો ભારતની હદમાં જે વ્યક્તિ હોય ને, એ આખા બધીને લઈ લેવાના. જે મુજબ તો કાયદાની સમકક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ કરવા માટે બંધાયેલો છે. અને વ્યક્તિ નાનો પાડી શકે કે હું નહીં આવી રીતના કરું, તો એના ઉપર કાયદો લાગી જ જાય. તો આ યાદ રાખવું. હવે આની જે ટૂંકમાં ઓલું લઈને સમજાવીએ, તો આ આપણે બ્રિટનથી પ્રેરિત છે. આ તો કે અમેરિકા, એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાથી પ્રેરિત છે. આ તો કે નકારાત્મક ભાવના ધરાવે છે. હવે નકારાત્મક શા માટે તો જોઈએ. પેલા નકારાત્મક ભાવના ધરાવે છે. આ તો કે હકારાત્મક ભાવના ધરાવે છે. તો બંને વિશે પેલા પોઈન્ટો લખ દઉં, પછી બંને વિશે ચર્ચા કરવાના છે. જ્યારે આ વાત કરીએ તો વિશેષ અધિકારો ધરાવતો નથી, વિશેષાધિકારો ધરાવતો નથી, એટલે આ ધરાવે છે. અને આ 2 પોઈન્ટથી જ આપણે સમજી લઈએ. આ નકારાત્મક શા માટે? જો કોઈ લેડીએ ચોરી કરી હોય, અથવા તો કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય જે પોતાનું પેટ પાડવા માટે કોઈ ચોરી કરી હોય, અથવા તો એક બીજા ચોરે જે મોસથી ચોરી કરી હોય, તો આ બંનેને સમાન સજા સંભળાવવામાં આવે ટૂંકમાં. તો આ બંને વિશે એક મતભેદ થયો, કારણ કે જો એક પોતાના પેટ માટે ચોરી કરી હતી અને બીજાએ મોશોક કરવા માટે ચોરી કરી હતી. તો અમેરિકામાં શું છે? તો અમેરિકામાં જે આપણે ઉદાહરણ લીધું ને, કે આ લેડીએ ચોરી કરી છે પ્રેગ્નેન્ટ છે, જ્યારે બીજા એક ચોરે ચોરી કરી છે મોજશોખ માટે, તો આને સજા આની કમ્પેરિઝનમાં ઓછી આપવામાં આવે છે. ટૂંકમાં પરિસ્થિતિ જોઈ અને સજા સુનાવવામાં આવે છે. ભારતમાં એક જ કાયદો છે, કેવો? તો કે બધીને સમાન સજા. તો એક જોતા એ નકારાત્મક છે, એક જોતા અમેરિકામાં એ હકારાત્મક છે. તો એ પણ યાદ રાખવું. આવી રીતના જોવા મળે છે. જ્યારે વિશેષ અધિકાર કેવી રીતના? તો આ જ વિશેષ અધિકાર, કારણ કે પરિસ્થિતિ જોઈ અને આપે સજા, એને વિશેષ અધિકાર કહેવામાં આવે છે. તો એવી રીતના આ કીધું છે. તો આ પણ યાદ રહેવું જોઈએ. અમેરિકા અને બ્રિટનની કમ્પેરિઝનમાં આવી રીતના. જ્યારે ભારતમાં આવી રીતના છે, કાયદા સમક્ષ બધાને સમાનતા જ છે. જ્યારે કાયદાનું સમકક્ષ સમાનતાના અધિકારની કાયદાનું શાસનનો સિદ્ધાંતનું મૂળ તત્વ, આ કોને આપેલું છે? તો પ્રોફેસર જે કયા નામ? તો કે ડાયસી હતા ને, પ્રોફેસર ડાયસી, એના દ્વારા આ સ્ટેટમેન્ટ આપેલું છે અને પરીક્ષામાં પૂછાઈ પડી ગયું. તો પ્રોફેસર ડાયસીએ તો કે કાયદાનું શાસનના સિદ્ધાંતોનું મૂળ તત્વ છે, એના માટે આપેલું છે. હવે જે ઓલા કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણવાળાના જે અપવાદ છે ને, એ જોઈ લઈએ. તો આર્ટિકલ નંબર 361 મુજબ તો પ્રેસિડેન્ટને અને ગવર્નર, જે રાજ્યના ગવર્નર હોય ને એને. આ કેમાં? તો કે માત્ર દીવાની જે બાબતો છે ને, દીવાની બાબતો એટલે તો ખબર ને, દીવાની ને ફોજદારી 2 બાબત હોય, જેમાં ફોડી નાખે, લોહી નીકળે, એ બધી ફોજદારી બાબત. એમ ટૂંકમાં મેં યાદ રાખેલું છે, તમે કેવી રીતના રાખવું તમારી ઉપર. અને દીવાની તો કે મેં સ્ટૂલીને જે બધી સંપત્તિના અને બધી કાયદા લાગે એને દીવાની કહેવામાં આવે. જ્યારે તોડી ફોડી નાખો ને પોલીસ આવે, એ બધીને ફોજદારી કહેવામાં આવે. એ પણ યાદ રાખવું. તો માત્ર દીવાની કાયદામાં આવી રીતના રહે, નકર ફોજદારીમાં તો મહિનો દીની નોટિસ લે અને આ બધીને ઉપાડ લે, કારણ કે આ પદ ઉપર હોય.
જો બે રાષ્ટ્રપતિને ઉપાડ લે તો રાષ્ટ્રપતિ ભારતનો સર્વોચ્ચ નાગરિક ગણાય અને પહેલો વ્યક્તિ કહેવાય. હવે એને કંઈ કીધા વગરનું ઉપાડ લે તો એનું પદ ખાલી થઈ જાય. એના માટે આવી જે વિશેષ અધિકાર ટૂંકમાં આપેલા છે. જ્યારે આર્ટિકલ નંબર 105 મુજબ તો કે જે સંસદના સભ્ય છે ને એને પણ આવા અધિકાર મળેલા છે. આપણે ચર્ચા કરવાના જ છે. જ્યારે આર્ટિકલ 194 શું કહે તો કે વિધાનસભાના જે સભ્ય છે એને પણ આવા અધિકાર મળેલા છે. આ સિવાય ઘણા અપવાદોમાં કયા કયા આવે તો કે રાજદૂત આવે, જે આપણા દેશમાં કોઈ સમજી લો કે અમેરિકાનો રાજદૂત છે તો એને આવા અધિકાર મળે. પછી જે વિદેશી શાસક હોય ને એને પણ આવા અધિકાર મળે. ભારતની મુલાકાતે આવે અને એક્સિડન્ટ થઈ જાય તો એના ઉપર સુનવાઈ તો થાય પણ એને ગ્રેપ્તાર ટૂંકમાં ન કરવામાં આવે. જ્યારે યુનાઇટેડ નેશનલ જેવી સંસ્થાઓના અધિકારી કોઈ આવે ને તો એના ઉપર પણ આવી રીતના પ્રોસેસ થાય. તો આ બધી અપવાદમાં ગણાય. એકવાર પાછા નામ લઈ લઉં. આર્ટિકલ 361 મુજબ રાષ્ટ્રપતિ, ગવર્નર બે. આર્ટિકલ 105 મુજબ સંસદના સભ્ય. આર્ટિકલ 194 મુજબ વિધાનસભાના સભ્ય. રાજદૂત, વિદેશી શાસકો જો કોઈ સંસદમાંથી આવીએ, યુનાઇટેડ નેશનલ જેવી સંસ્થાઓના કોઈ અધિકારો આ વગેરે તો કે આ અધિકારો મેળવી શકે છે. તો ખાસ કરીને આ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણમાં આ અપવાદો પણ યાદ રાખવા. તો આપણે આર્ટિકલ નંબર 14 જોઈ ગયા. તો એ આર્ટિકલ નંબર 14 આપણે જોઈ ગયા છે. તો એની વિશે પણ માહિતી યાદ રાખવી. જ્યારે આર્ટિકલ નંબર 15ની વાત કરીએ તો આર્ટિકલ નંબર 15 શું કહે તો કે રાજ્ય ભેદભાવ નહીં કરી શકે. હવે ક્યાં રાજ્ય ભેદભાવ ન કરી શકે તો એના વિશે પણ માહિતી લઈએ. તો એની માહિતી તો કે આર્ટિકલ નંબર 15(1) આપેલી છે. ક્યાં રાજ્ય ભેદભાવ નહીં કરી શકે તો નાગરિક હોય ને, નાગરિક સામે ફક્ત આવા કારણો દર્શાવીને રાજ્ય ભેદભાવ નહીં કરી શકે. કયા કયા તો કે ધર્મ લઈ લો, જાતિ લઈ લો, જ્ઞાતિ લઈ લો, લિંગ લઈ લો, અથવા તો જન્મસ્થળ આ વગેરે કારણો આપી અને જે રાજ્ય ભેદભાવ કરે તો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં વયું જવાનું. તો આર્ટિકલ 15(1) શું કહે તો કે નાગરિક સામે ફક્ત આ કારણોથી ભેદભાવ રાજ્ય કરે તો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં વયું જવું, કારણ કે એક વાદનો સિદ્ધાંત છે. તો એમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ વગેરેને લઈ લેવા. ત્યારબાદ આર્ટિકલ જે 15(2) શું કહે તો કે ક્યાં ભેદભાવ નહીં કરવાનો. કોઈક સ્થળો આપેલા છે જેમાં ખાનગી પણ છે અને પ્રાઇવેટ બંને છે. તો જોઈએ ખાનગીમાં વાત કરીએ તો કઈ તો કે દુકાનો લઈ લેવાની, દુકાનો. પછી બીજી તો કે રેસ્ટોરન્ટ લઈ લેવાના, રેસ્ટોરન્ટ. બીજું તો કે હોટલ લઈ લેવાના, હોટલ. શબ્દ ઉપર ધ્યાન આપજો, અક્ષર તો ડૉક્ટરના હારા ન થતા હોય. મનોરંજનના સાધનોની વાત કરીએ અથવા તો મનોરંજનના જે સ્થળો હોય ને એ સ્થળો લઈ લેવાના. આ વગેરે જગ્યાએ તો કે આ ખાનગી ક્ષેત્રમાં પોતાનું હોય એના ઉપર ઓલું ન કરી શકે ટૂંકમાં ભેદભાવ. જેમ કે દુકાનો ઉપર ભેદભાવ કરે તો એ જે વ્યક્તિ ઉપર ભેદભાવ થયો હોય એ પોતે મારી શકે ગમે એ. રેસ્ટોરન્ટ, હોટલ અથવા તો મનોરંજનના સાધનો, મનોરંજનની સ્થળો વગેરેમાં ભેદભાવ ન કરી શકે. જાહેરની વાત કરીએ તો જાહેર કૂવો. હવે કોઈ ખાનગી કૂવામાં નોઝલ લંબાવો તો પછી પડે તો સહન કરી લેવાનું. ખાનગી કૂવો, તળાવો, રસ્તાની વાત કરેલી છે, રસ્તા. અને બીજું તો કે આપણે જાહેર સ્થાનાગર હોય ને જે મોહેજોદડોમાં જોતા હોય એવા સ્થાનાગરો. તો આ વાત યાદ રાખવી. જાહેર કૂવાઓમાં, જાહેર તળાવો, જાહેર રસ્તાઓ અથવા તો જે શું કહેવાય જાહેર સ્થાનાગર. કોકના બાથરૂમમાં જઈને આવીને પછી આવો ને પછી એમ કહું કે આ 15(2) મુજબ મને અધિકાર છે તો એ ન્યા ધોઈ નાખે તો તમે કેસ બેસ ન કરી શકો. તો એ પણ ધ્યાન રાખવું કયા ઓલા છે એ મુજબ. જાહેરની વાત કરેલી છે તો બધી એક સમાન નાતા હોય એમાં ટૂંકમાં, તો એ પણ યાદ રાખવું. તો આર્ટિકલ 15(1) વિશે પાછી ચર્ચા કરી લઈએ. નાગરિકતા સામે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ આધારે ભેદભાવ નહીં. આર્ટિકલ 15(2) તો ક્યાં ભેદભાવ નહીં કરવો. ખાનગીમાં દુકાનો, રેસ્ટોરન્ટ, હોટલ, મનોરંજનના સ્થળો વગેરે. જાહેરમાં તો કે કૂવાઓ, તળાવો, રસ્તા અને જાહેર સ્થાનાગર વગેરે લઈ લેવા. તો યાદ રાખવો. આ 15 રસ્તે બાકી છે. આ તો 2 આપણે ભણ્યા. હવે આના અપવાદો ચાલુ થઈ ગયા. અપવાદોમાં શું આવે તો અપવાદોમાં તો કે 15(3) આવે જે મહિલા અને બાળકો માટે વિશેષ અધિકારની જોગવાઈ છે. જેમ કે હવે આ જોગવાઈ કરે રાજ્ય કરી શકે એમ કીધેલું છે.
જેમ કે રાજ્યએ કર્યું, દેશે પણ કર્યું. મહિલા આયોગ છે, પછી મહિલા અનામત છે. મહિલા અનામત છે ને 33%, એની વાત કરેલી છે. મહિલા અનામત છે, અનામત વગેરે જેવી જે કર્યું તો એમાં હું લિંગ આધારિત ભેદભાવ રહી તો કે ના, એ ભેદભાવ નહીં ગણવામાં આવે, કારણ કે આર્ટિકલ નંબર 15.3 મુજબ મહિલાઓને અને બાળકોને જે રાજ્ય વિશે જોગવાઈ આપે એવો આર્ટિકલ છે, તો એના ઉપર નહીં જવું. કારણ કે પહેલાં મહિલાએ પછાતમાં જ ગણાતું અને જે જોઈએ એવું ન મળતું એના માટે વગેરે. અને બાળકો જો ઓલી રીલ આવે ને એક કે આજ કમાએંગા તો કલ ખાએંગા મેરા ભાઈ, એની ઘોડે પહેલાં જો સારું પોષણ મેળવશે તો આગળ જઈને સારું સ્વાસ્થ્ય મળશે. અને એના માટે જેને લીધે ઘણા આરોગ્ય કેન્દ્રમાં બધી રસીઓને ફ્રી બાળકોને આપવામાં આવે, એ બધી આર્ટિકલ મુજબ જ આપવામાં આવે છે. તો એ પણ યાદ રાખવું તમારે. ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ આપણે જોઈએ તો આ મહિલાઓને જે વાત કરીએ એ મુજબ બાળકો માટે આંગણવાડીને પ્રાથમિક માધ્યમિકને વગેરે છે એ મુજબ. ત્યારબાદ ભાગ 3માં જ આપણે છે અને આર્ટિકલ 15.4ની વાત કરીએ. આ બધી અપવાદોમાં ચાલે તો ધ્યાન રાખવું. રાજ્ય પછાત વર્ગોને સરકારી શિક્ષણમાં વિશેષ જોગવાઈ આપશે. હવે પછાત વર્ગમાં કયા કયા આવે તો ઓબીસી આવે, એસસી આવે, એસટી આવે, આ બધી પછાત વર્ગમાં આવે. ઓબીસી એટલે અધર બેકવર્ડ કાસ્ટ, એસસી એટલે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ વગેરે આવે છે. તો આ ત્રણેયને આપણે રાજ્યના પછાત વર્ગોમાં કહીએ. અને આ પછાત વર્ગોને રાજ્ય દ્વારા અનામત આપી શકાય. અનામત આમાં વાત શું કરેલી છે તો કે સરકારી શિક્ષણમાં, તો કે સરકારી જે શાળા અથવા કોલેજો હોય ને એમાં જ. પ્રાઇવેટની વાત આપણે પછી કરવાના છે, જેમાં 25% આરક્ષણ છે. આ ત્રણેય જે આર્થિક રીતે પછાત વર્ગ છે એને ત્રણેયને એના વિશે પણ માહિતી લેવું. તો આ 15.4 વિશે વાત કરીએ તો 15.4 ઓબીસી, એસસી અને એસટી વગેરેને અનામત આપે છે શિક્ષણમાં. ખાસ કરીને આપણે અગાઉ ભણવાના છે 15.4 જે તો કે 4 ભણશું ને ત્યારે એ બધી પણ એમાંય અનામત આપેલી છે. ઓબીસી, એસસી, એસટી ને વગેરેને પછી તો કે નોકરીમાં અનામત આપેલી છે. તો આના બંને વચ્ચે કન્ફ્યુઝન ન થવું એ પણ યાદ રાખવું. અને આના માટે એક કેસ થયો હતો, જે પ્રાઇવેટ શાળાઓમાં જે 25% અનામત આપ્યું ને અથવા તો સીટ આરક્ષણ પ્રવેશ માટેની રાખેલી છે ને એના માટે આ એક કેસ આઈએમપી છે, યાદ રાખવો. મદ્રાસ વિરુદ્ધ સંપકમ દોરાઈ રાજનનો કેસ થયો હતો. આ કેસ તો જે મેડિકલ ક્ષેત્રે આરક્ષણ માટેનો થયો હતો. અને આ સંપકમ દોરાઈ છે ને એ મેડિકલના સ્ટુડન્ટ હતા, એના વિશે જે આરક્ષણનો આ કેસ થયો હતો. અને જે તો શેડ્યુલ કાસ્ટમાંથી આવતા હતા અને એને આરક્ષણ ન મળ્યું, એના માટે આ એક કેસ થયો. અને જે એ મુજબ જ આપણે અગાઉનો આર્ટિકલ ભણવાના છે ને એ એડ કરવામાં આવ્યો હતો. કયો તો કે આર્ટિકલ 15.5 જે સરકારી શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની સંસ્થાઓમાં પણ જે અનામત 25% એટલે કે સીટ રાખવી અને જે શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે ને ઓબીસી, એસસી, એસટી વગેરે પછાત વર્ગને આ 25% સીટોમાં રાખવા. અને આના માટે એક સુધારો થયો હતો, 93મો બંધારણીય સુધારો કઈ થયો હતો તો કે 2005ના રોજ થયો હતો અને આ એડ કરવામાં આવ્યું હતું. તો આમાં ખાસ કરીને જે આ મદ્રાસના જે વ્યક્તિ છે સંપકમ દોરાઈ એનું નામ યાદ રાખવું અને એનો કેસ આખો આના માટે જ છે. તો પેલા સરકારી શાળાની વાત કરીએ ને તો 15.4 અને જ્યારે ખાનગી શાળાઓમાં જે 25% સીટ અનામતની વાત કરીએ ને તો એ 15.5 મુજબ છે. તો એ મુજબ પણ યાદ રાખવું. આ જો શાળાઓમાં બેઠકો આપી એ મુજબ. અને આના માટે જે વાત કરીએ એ મુજબ 93મો સુધારો થયો હતો 2005ના રોજ. અને એક કેસ જાણીતો મદ્રાસ વિરુદ્ધ સંપકમ દોરાઈનો કેસ. આ બંને યાદ રાખવું. ત્યારબાદ જે અપવાદોમાં છે એક આર્ટિકલ નંબર 15.6 જે આર્થિક રૂપથી પછાત વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસની વાત કરેલી છે અને આને 10% આરક્ષણ આપ્યું. હવે જો જાતીય આરક્ષણ તો આપણે આગળ સમજવાના જ છે, જે મંડળ આયોગ જોવું ને એમાં એક ઉલ્લેખ કરેલો છે કે જો 50%થી આરક્ષણ વધવું ન જોઈએ. એક ટાઈપનું આરક્ષણ એટલે કે જાતીય આરક્ષણ જો 50%થી વધી જાય ને તો એ સુપ્રીમ કોર્ટ કે અમે નહીં હકાવીએ. તો આ લોકોએ શું કર્યું તો કે આર્થિક રૂપથી પછાત વર્ગ કરીને નાખી દો. આર્થિક રૂપથી પછાત વર્ગ કરો એટલે આમાં જાતિ તો આવે જ નહીં. હવે આર્થિક રૂપથી પછાત વર્ગનો સુધારો કર્યો 103મો બંધારણીય સુધારો 2019ના રોજ. પ્રેસિડેન્ટ કોણ હતા તો કે રામનાથ કોવિંદ હતા, જે યાદ રાખવું. અને અહીંયા જ આ સુધારો કરી અને આ એડ કર્યું 10% આરક્ષણવાળું, જે તો કે આર્થિક રૂપથી પછાત વર્ગો માટે મળે છે.
તો એ પણ ધ્યાન રાખવું. આર્થિક રૂપથી જે પછાત વર્ગો છે ને એને 10% આરક્ષણ 103મો બંધારણીય સુધારો 2019થી લાગુ કરવામાં આવ્યું છે. હવે આપણે ઈડબ્લ્યુએસ છે ને એના વિશે અગાઉ માહિતી લેવું. પહેલાં ઓબીસી આયોગ ભણશું, પછી ઈડબ્લ્યુએસ વિશે માહિતી લેવું. તો એ પણ યાદ રાખવું. જ્યારે હવે તો કે આર્ટિકલ 16ની વાત કરી લીધી. 15નું જો થોડુંક ચર્ચા કરવી તો કરી લઈએ. 15ની વાત કરીએ તો 15 શું કહે તો કે ભેદભાવ નહીં કરવો. કેને તો કે રાજ્યને ભેદભાવ નહીં કરવો. 14મો તો ભણી ગયો સમાનતા અને સમાન રક્ષણવાળો. 15.1ની વાત કરીએ તો 15.1માં શું છે તો કે જન્મ, જ્ઞાતિ, વંશ, જાતિ અને જન્મસ્થળ આધારે ભેદભાવ નહીં. 15.2ની વાત કરીએ તો ક્યાં ક્યાં ભેદભાવ નહીં તો કે જાહેર અને જે ખાનગી ક્ષેત્રના ઘણા હોટલો અને રેસ્ટોરન્ટ ને તળાવો અને કૂવા અને વગેરે. 15.3ની વાત કરીએ તો મહિલાઓ અને બાળકોને, મહિલા અને બાળકને ટૂંકમાં વિશેષ જોગવાઈ. જ્યારે 15.4ની વાત કરીએ ટૂંકમાં એસસી એટલે કે આર્થિક રૂપથી પછાત વર્ગ માટે જે સરકારી શાળાઓ છે ને એમાં વિશેષ જોગવાઈ અથવા તો અનામત. 15.5ની વાત કરીએ તો ખાનગી ક્ષેત્રમાં પણ 25% જે સીટ આરક્ષણ કરાવી એની વાત કરેલી છે. 15.6ની વાત કરીએ તો 15.6માં જે આપણે ઈડબ્લ્યુએસની વાત કરી છે 10% આરક્ષણ 103મો બંધારણીય સુધારો 2019ના રોજ. તો આ માહિતી યાદ રાખવી. સ્પીડમાં તમારું રિવિઝન કરી દીધું. ત્યારબાદ આપણે આર્ટિકલ 16 વિશે ચર્ચા કરવાના છે, જે જાહેર એટલે કે સરકારી નોકરીમાં સમાન તક આપવી બધીને. આરક્ષણ સિવાયની તમામ એટલે કે તમામ શું કહેવાય સમાન તક, આરક્ષણ સિવાયની તમામ તક આપવી. કેને તો કે જે બધાઈને, જે રાજ્યમાં હોય એ બધાઈને. તો રાજ્ય હેઠળ જે કઈ તો કે આ જીપીએસસી ને યુપીએસસી ને પીએસઆઈ ને કોન્સ્ટેબલ ને જે તમે તૈયારી કરો ને એ બધી નોકરીઓમાં સમાન તક આપવી. તો ખાસ કરીને આ નોકરીઓ જે સરકાર દ્વારા લેવામાં આવે અને જેને પાસ થાય પછી સરકારી અધિકાર કહેવામાં આવે, ટૂંકમાં એવી નોકરીઓ એમાં તો કે જાહેર નોકરીઓ કહેવામાં આવે છે. અને આમાં તો કે સમાન તક આપવી. આમાં 6 આર્ટિકલ છે, 16.1, 16.2, 16.3, 16.4, 16.5 અને 16.6 એવી રીતના. તો એ પણ જોઈ લઈએ. હવે 16.1 શું કહે તો કે 16.1 જે આપણે 15.1 જોઈએ તો એ મુજબ તો કે ફક્ત આમાં એક વધી જાય, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, વંશ, જન્મસ્થળ અને એક બીજી બોલપેનને લખું કારણ કે આ સ્થળ જે 15.1માં આપણે જોયું ને એમાં નહોતું અને આમાં વધી જાય. નિવાસ સ્થાન આમાં વધારી દીધું છે, નિવાસ સ્થાન. તો આ નિવાસ સ્થાન એક ખાસ કરીને યાદ રાખવું, નકર તો બંનેમાં સેમ જ છે. તો નિવાસ સ્થાન આ વગેરે આધારે રાજ્ય ભેદભાવ નહીં કરી શકે. કેના આધારે તો કે ફક્ત ધર્મનું કે તમે આ ધર્મના છે એ કહીને, જાતિનો તો કે તું ફલાણી જાતિનો છે એ કહીને, જ્ઞાતિ તો કે તમારી આ જ્ઞાતિ છે, તમે મેલ ફિમેલ છે એટલા માટે, વંશ તો કે તમારા વંશજો મુઘલ વગેરે થાય એ મુજબ, જન્મસ્થળ ગુજરાતના છે અને મહારાષ્ટ્રમાં એમ કે નોકરી એ નો રાખી શકો એટલે કે નો કાઢી મૂકો તમે. નિવાસ સ્થાનના આધારે વગેરે નિવાસ સ્થાને માયને નથી રહેતું, કારણ કે યુપીનો વ્યક્તિ બિહારમાં જઈને નોકરી કરી શકે, બિહારનો વ્યક્તિ યુપીમાં જઈને નોકરી કરી શકે. એ પણ યાદ રાખવું. કોઈક રાજ્ય એવું હોય ને જે આરક્ષણ આપે છે એની વાત આપણે પછી કરવાના છે. એ મુજબ એ આર્ટિકલ જ આખું આવ્યું છે તો એ મુજબ જોઈ લઈએ. જે આ આર્ટિકલ ભણવાના છે ને એનો જ છે. તો પહેલાં આર્ટિકલ 16.2ની વાત કરી લઈએ. ક્યાં ભેદભાવ નહીં કરવો એ મુજબ વાત કરી શકીએ આપણે. આ પાછું કોપી થયું કે નહીં? આ 16.1ની વાત કરેલી છે. 16.1માં તો આપણે જોઈએ ને કે રાજ્ય ક્યાં ભેદભાવ નહીં કરે તો કે સરકારી નોકરીમાં. આમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. આ જે આખું કીધું ને એ 2નું છે, જ્યારે આ 16.1નું છે. તો એ પણ યાદ રાખવું. 2 વિશે ચર્ચા કરી શકીએ, પાછી કરવી તો કરી નાખીએ. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, વંશ, જન્મસ્થળ અને નિવાસ સ્થાન આધારે ભેદભાવ નહીં કરી શકો. તો એ પણ યાદ રાખવું. અને આધારે ભેદભાવ કરે તો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં વયું જવાનું હોય. અપવાદમાં વાત કરીએ તો આર્ટિકલ નંબર 16.3 મુજબ તો કે નિવાસ સ્થાન પર રોક લગાડી શકે. તો કે હા, કોઈ રાજ્ય એવા હોય ને એના ઉપર રોક લગાડી શકે. સમજી લો કે સિક્કિમમાં સૌથી ઓછી વસ્તી
ધરાવે છે. સિક્કિમ રાજ્યની આપણે ઉદાહરણ લઈને સમજીએ, કોઈ રાજ્ય આવું હોય ન પણ હોઈ શકે. તો ઉદાહરણ છે, ઉદાહરણની ઘોડે સમજવું. સિક્કિમમાં સૌથી ઓછી વસ્તી છે, હાલે ઓછી જ વસ્તી છે. તો હવે યુપીના 3 વિદ્યાર્થીઓ સિક્કિમની પરીક્ષા પાસ કરી અને સિક્કિમમાં જાય તો સિક્કિમ મેરે કાયદો હોવો જોઈએ. એટલે એ કાયદો પાછો સિક્કિમ નથી બનાવી શકતું. એ કાયદો કોણ બનાવી શકે? તો એ સત્તાપાસી સંસદ પાસે છે. સંસદ આ કાયદો બનાવી ગયેલ હોય ને કે સિક્કિમનો કોઈ વ્યક્તિ બેન્કિંગની એક્ઝામ પાસ કરી યુપીવાળા અને સિક્કિમમાં જો ઓલું મળે ને પોસ્ટિંગ, તો એ જઈ શકે. તો સિક્કિમ મેરે આવો કાયદો ન હોય ને તો એ જઈ શકે. સિક્કિમવાળાનું જો રાજ્યનું આરક્ષણ મેળવેલું હોય ને તો આ લોકો ન જઈ શકે. એના માટે છે. અને આના જ માટે જાહેર રોજગારનો જે 1957નો કાયદો છે ને એ અમલમાં હતો. એ શું કે તો કે જે પછાત રાજ્ય છે ને, પછાત રાજ્ય એ પોતાનું આરક્ષણ મેળવી શકે. ટૂંકમાં સમજી લો કે ગુજરાતને આમાં એડ થવું હોય તો થઈ શકે. તો આ પાવર માત્ર સંસદ પાસે છે. ગુજરાતની વિધાનમંડળ એમ કે આવો કાયદો પસાર કરી દે, પછી સંસદને મોકલવો પડે. સંસદ જો બહુમતી આપી દે તો આ કાયદો પસાર થઈ જાય. અને આ કાયદો પસાર થઈ જાય તો હવે ગુજરાતનો વ્યક્તિ, હવે કોઈ મહારાષ્ટ્રમાંથી આવ્યો અને ગુજરાતની જે શું કહેવાય જીપીએસસી પાસ કરી તો એને પોસ્ટિંગ ન મળે. એ મુજબ આવો કંઈક કાયદો હતો. જે આ કાયદો રદ થઈ ગયો. હાલ તો 2 રાજ્યોમાં લાગુ છે. આમ તો એક જ, પણ 2 પછી થયા. રદ કયા થઈ ગયો તો કે 1976ના રોજ આ કાયદો રદ કરી દેવામાં આવ્યો. હાલ આંધ્રપ્રદેશમાં જે લાગુ હતો ત્યારે, એ પછી તો કે તેલંગાણા એમાંથી બન્યું તો તેલંગાણામાં પણ લાગુ છે. એટલે ટૂંકમાં 2 રાજ્યોમાં લાગુ છે, નકર બીજા બધી રાજ્યોમાંથી રદ થઈ ગયું. તો એ પણ નોંધી લેવું આમાં. અને આ મુજબ તમારું ઓલું રાખે, અધિકાર તમને છીનવી લે. એ આ વાત કરેલી છે. ત્યારબાદ આર્ટિકલ નંબર 16(4)ની વાત કરીએ તો પછાત વર્ગ માટે નોકરીમાં અનામત છે. પછાત વર્ગ માટે નોકરીમાં અનામતની વાત કરેલી છે. પછાત વર્ગની આગળ જ કીધું, ઓબીસી આવે, એસસી આવે, એસટી આવે વગેરે આવી જાય. અને આને નોકરીમાં અનામતની વાત કરેલી છે. તમને ખબર જ છે, ઓબીસીને 27% છે, એસસી એસટી બે થઈને 15% જેવું છે. તો એ પણ યાદ રાખવું અને આના માટે આ બીજા 2 આર્ટિકલ છે ને એ એસસી એસટીને લાગુ પડે. એના વિશે માહિતી લઈ લઈએ. તો 16(4) એની વાત કરેલી છે કે એસસી અને એસટી માટે જો બઢતી અને અનામત ઉપર રાજ્ય રોક ન લગાવી શકે. રાજ્ય અથવા તો રાજ્યની આજુબાજુનો કોઈ અધિકાર હોય ને, અથવા તો કોઈ રાજકારણ પણ આમાં રોક ન લગાવી શકે. તમને ખ્યાલ જ હતું, પેલા બંને માઇનોરિટી ઉપર બહુ અત્યાચાર તો ન કહેવાય ટૂંકમાં, પણ બહુ વંચિત રાખવામાં આવ્યા એમ કહી શકાય. અને હાલ ઘણા રાજ્યોમાં આવું અત્યારે પણ ચાલુ જ છે. ઘણા ગુજરાતના ઘણા ઓલા શું કહેવાય જિલ્લાઓમાં પણ ચાલુ છે. શું ચાલુ છે તો કે અત્યારે એસી લોકોને મંદિરમાં પ્રવેશ નથી મળતો, એવું વગેરે ચાલુ છે. હવે તો જો કે શિક્ષણ એટલું છે તો એસસીવાળા ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં જઈ શકે અને પોતાનો અધિકાર મેળવી શકે. પહેલાં આને બહુ જે શું કહેવાય રાખ્યું એ મુજબ અત્યારે આ છે. અને જો પહેલાં આવું થયું જ હે ને એટલા માટે તો આવા કાયદા છે. બઢતીમાં અટકાયત કરી હે કોકવે તો એ તો આવા કાયદા બંધારણે નાખ્યા છે. તો એસસી એસટીના લોકો માટે બઢતીમાં અનામત મળે ને ત્યારે રાજ્ય આના ઉપર રોક ન લગાવી શકે. આ બંને માઇનોરિટી વિશે જ વાત કરેલી છે. એ પણ યાદ રાખવું. જ્યારે આર્ટિકલ 16(4)(b)ની વાત કરીએ ને તો એસસી એસટી અનામત જે કેટી સિસ્ટમ વાત ભરવી. એટલે કે એસસી એસટીની જે અનામત હોય ને, ટૂંકમાં એસસી એસટીની કેટલી અનામત છે? 15% આપણે માઇનોરિટી લઈને હાલીએ. જો 100ની વેકેન્સી બહાર પડી હોય ને 100%ની, એમાં 15% એસસી એસટી, એટલે 15 જણા એસસી એસટીના આવી જાય. બીજા બધી તો કે જે અધર બેકવર્ડ કાસ્ટ ને બધી આવી જાય, અનામતને બિન અનામતને વગેરે. હવે આ 15%માંથી જો 10 ભરાઈ ગઈ, 5 ખાલી રહી, તો આ 5 ખાલી રહી ને એ પાછી ભરતી આવી ને, જ્યારે સમજી લો કે પાછી 100ની ભરતી આવી ને તો એના 15 ને આ 5 એટલે ટૂંકમાં 20ની ભરતી બહાર પડશે. આ ખાલી રહી ને એની, તો ખાલી રહી જો સમજી લો કે તમારે પહેલા સેમમાં કેટી આવી તો એ ત્રીજા સેમમાં સોલ્વ થાય, ત્રીજા સેમમાં આવી તો એ લગભગ 5મા કા ચોથા સેમમાં જે સોલ્વ થાય. એ મુજબ કેમ કેટી સિસ્ટમ છે એ મુજબ આ અનામત ભરવી. એમ ટૂંકમાં અહીંયા બીજા કોઈને લેવા જ નહીં. સમજી લો કે મહિલા અનામત છે તો મહિલા અનામત એમાં મહિલાને જ લેવાની, એમાં પુરુષને લઈ ન શકો. એવી રીતના આ છે. તો આ એસસી એસટીની અનામત કેટી સિસ્ટમ આધારિત છે. એ પણ ખાલી યાદ રાખવું. એટલા ડીપમાં જો અત્યાર સુધી આર્ટિકલ નથી પૂછ્યા, પૂછી લે તો હઠાણાનું કહેવાય. અને 81મો બંધારણીય સુધારો 2000 લાગુ પડ્યો તો
આ સુધારો કર્યો હતો અને આ 2 મુજબ આવું કરવામાં આવ્યું હતું. આ કેટી સિસ્ટમની આજે 81મો બંધારણીય સુધારો કર્યો 2000ના રોજ આવું લાગુ કરવામાં આવ્યું હતું કે આવી રીતના તમે અનામત ભરો. એ પણ યાદ રાખવું માઇનોરિટીની. ત્યારબાદ આપણે 16.5ની વાત કરીએ તો 16.5માં તો કે ધાર્મિક સ્વાતંત્રતામાં આરક્ષણ આપેલું છે. હવે આમાં કેવી રીતના તો કે કોઈ ધર્મનો વ્યક્તિ છે, સમજી લો કે હિન્દુનો વ્યક્તિ છે, તો હિન્દુ મંદિરમાં સમજી લો કે હમણાં અયોધ્યામાં ભૂમિપૂજન થયું. હવે ત્યાં તો કે એક પૂંજારી જોતા હતા. તો આ પૂંજારીની વેકેન્સી બહાર પાડવામાં આવી હતી, તમને ખ્યાલ હોય તો. આમાં છે ને હિન્દુ લેવો, મુસ્લિમ લેવો, આ મુજબ તમારી ઉપર ભેદભાવ કરી શકે. કારણ કે જો હવે કોઈ મુસલમાનનું દેરાસર હોય તો એમાં હિન્દુને લે તો ત્યાં પ્રસાર વગેરે હિન્દુને પહેલાં તો કંઈ ખબર જ ન હોય કે આ લોકો કેવી રીતના વગેરે, એના ધર્મ વિશે, આપણા ધર્મ વિશે આપણને અત્યારે ખબર હોય, કોઈ બીજા ધર્મ વિશે આપણને એટલી માહિતી ન હોય. તો હવે એમાં હિન્દુ લઈ લે અથવા તો મુસ્લિમ લઈ લે તો એ ન હાલે. એટલા માટે આવી રીતના ધર્મમાં જો ભેદભાવ કરે તો એની સ્વાતંત્રતા છે ધાર્મિક સંસ્થાઓને, બીજા કોઈને નહીં. રાજ્યને તો ભેદ છે જ નહીં, કારણ કે જે રાજ્ય છે ને ધર્મનિરપેક્ષ હોય ને એની મેરે આવા કંઈ હક હોતા નથી. ધર્મનિરપેક્ષ ન હોય ને એની મેરે હોય. સમજી લો કે પાકિસ્તાનમાં જાઓ તો ત્યાં નિમણૂક કરવી તો એ રાજ્ય નક્કી કરી શકે, કારણ કે ઇસ્લામ ધર્મ અપનાવેલો છે એને. એટલે ત્યારબાદ આર્ટિકલ 16 વાત કરીએ તો આર્થિક રૂપથી પછાત EWS ની વાત કરેલી છે, જેના આપણે હમણાં જ જે વાત કરી 103મો બંધારણીય સુધારો. કેટલામો તો કે 103મો બંધારણીય સુધારો કર્યો હતો. ક્યારે તો કે 2019ના રોજ સુધારો કરી અને 10% આરક્ષણ આપ્યું. કેમાં 10% આરક્ષણ આપ્યું તો કે સરકારી નોકરીમાં. તો એ પણ યાદ રાખવું. ઓલું જે આરક્ષણ હતું એ સંસ્થાને લઈને હતું, શૈક્ષણિક શાળાઓ, કોલેજો વગેરેને લઈને. આ તો કે સમાન નોકરીની વાત કરેલી છે. તો આર્ટિકલ નંબર આપણે 16 જેટલું ભણ્યા એટલું જરાક જોઈ લઈએ. 16ની વાત કરીએ તો 16.1માં તો કે રાજ્ય ભેદભાવ નહીં કરે. 16.2ની વાત કરીએ તો જે વાત કરી એ ધર્મ, જાતિ, જ્ઞાતિ, વંશ, લિંગ, એક યાદ રાખવું, જન્મસ્થળના આધારે ભેદભાવ નહીં થાય. આર્ટિકલ નંબર 3ની વાત કરેલી છે. તો 3માં શું આપેલું છે તો 3માં કંઈક એવું આપેલું છે કે નિવાસ સ્થાનના આધારે ભેદભાવ કરી શકે. કોણ તો કે રાજ્ય. અને આનો લગતો કાયદો તો કે સંસદ બનાવે છે. જ્યારે આર્ટિકલ નંબર 3.4ની વાત કરીએ તો પછાત વર્ગ, જે પછાત વર્ગમાં OBC, SC, ST વગેરે આવી ગયા હતા. આર્ટિકલ નંબર જે 16.4 તો જોઈ ગયો, એમાં A અને B આપણે કંઈ કામનું નથી, એ તો તમને માહિતી આપી દીધી. 5ની વાત કરીએ તો 5માં તો કે ધાર્મિક સ્વાતંત્રતા, તો કે ધર્મની સંસ્થાઓમાં સ્વાતંત્રતા છે એ લોકોને. આર્ટિકલ નંબર 6ની વાત કરીએ તો EWSની વાત કરેલી છે, જે 10% આરક્ષણ આપેલું છે એની. તો આ મુજબ આર્ટિકલ નંબર 16 યાદ રાખવો. જો આપણે 14 ભણી ગયા, કયો હતો તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. 15 ભણી ગયા. 15માં શું કીધું તો કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, વંશ વગેરે આધારે ભેદભાવ નહીં. 16 ભણી ગયા. 16માં તો કે સરકારી એટલે કે સમાન, ઓલું શું કહેવાય, સરકારી નોકરીમાં એટલે કે જાહેર નોકરીમાં સમાન તક બધીને આપવાની છે. આવી રીતના આર્ટિકલો યાદ રાખવા. અંદરનું તો બધી ડીપમાં જે બહુ ભારી એક્ઝામની તૈયારી કરતા હોય એ લોકો યાદ રાખજો. ત્યારબાદ આપણે પછાત વર્ગની વાત કરવાના છે. પછાત વર્ગમાં કે ને તો કે OBCને જે અનામત આપ્યું ને એની આખી કહાની વાત કરવાના છે. એ પહેલાં તો જો SC આયોગ છે, ST આયોગ છે વગેરે તો બંધારણીય સંસ્થાઓ છે. આપો બંધારણીય સંસ્થાઓ છે, કારણ કે આપો અસ્તિત્વમાં આવી ગયું. તો આના વિશે પણ આપણે વાત કરવાના છે. આપણે આનો ઇતિહાસ જોવો જોઈએ, કારણ કે 27% અનામત મળ્યું ને એ કંઈ આફળું નથી મળ્યું, એના પાછળ ઘણાય કહાની છે. તો થોડીક જોઈ લઈએ. તો પ્રથમ રાજેન્દ્ર પ્રસાદે એક ઓલું બહાર પાડ્યું હતું, એક ટૂંકમાં આયોગ બનાવ્યું હતું. આયોગ અથવા સમિતિ કહી શકો, કાકા સાહેબ કલેક્ટરની અધ્યક્ષતામાં. અને એને તો કે કલેક્ટર અથવા તો કાકા સાહેબ જે આયોગ કહેવામાં આવ્યું હતું. અને આને તો કે કુલિક ભલામણો કરી હતી. અને આ ક્યારની સમયની વાત છે તો કે જ્યારે બંધારણ લાગુ થયું એ પછીની વાત, તો કે 1950ની વાત કરેલી છે આ મુજબ. તો આ પણ યાદ રાખવું. અને ભલામણની વાત કરીએ તો પછાત વર્ગનો આધાર તો કે એને જાતિએ નક્કી કર્યો હતો. પછાત વર્ગનો આધાર, જ્યારે શૈક્ષણિક અને સામાજિક રીતે એ લોકો પછાત હોવા જોઈએ, પછાત વર્ગ હોવો જોઈએ ટૂંકમાં એમ એને. અને મહિલા તો કે તમામ વર્ગમાં ત્યારે ઓલી જ હતી,
શું કહેવાય પસાત જ હતી. કારણ કે મહિલાઓને ઘરની બહાર નીકળવાનો અધિકાર નહોતો ત્યારના સમયમાં. તમે જે બ્રિટનની મૂવીઓ અને વગેરે અત્યારે છે એમાં જોતા જ હશો, ઘૂમટો ટાણવાનો અને લાજ પ્રથા અને વગેરે હતી જેવું ઘણું. તો આ આધારે તો કે કાકા સાહેબ કલેક્ટરે એક ભલામણો એટલે કે રિપોર્ટ તૈયાર કર્યો, એમ પણ તમે કહી શકો. આ રિપોર્ટમાં આવી રીતના ભલામણો કરી હતી. આ ભલામણો લાગુ ન પડી. શા માટે લાગુ ન પડી? કારણ કે જો જે કોંગ્રેસ શું કહેવાય રાજેન્દ્ર પ્રસાદને આ જે જાતિ આધારિત કર્યું ને એમાં કંઈ ઓલું ન થયું. અને એ પછી તો કે કેની સરકાર આવી હતી? તો લગભગ ગાંધી ફેમિલી હતી એની સરકાર આવી. એને તો આમાં જરાય રસ નહોતો અને એ મુજબ આ બિલ ન્યા જ રહી ગયું અને પાછું કોઈ બોલાવ્યું નહીં. ત્યારબાદ તો કે 1978 આવે અને મંડળ આયોગની રચના થાય. ત્યારે પ્રેસિડેન્ટ કોણ હોય? તો ખાસ આ બધી યાદ રાખવાના. બિન કોંગ્રેસી જે છે ને ઓલી આવે ને બિન કોંગ્રેસી સંસ્થા અથવા તો સંસ્થા તો ન કહી શકો, બિન કોંગ્રેસી પાર્ટી આવે એ આવે અને એના મોરારજી દેસાઈ બને છે એના પ્રેસિડેન્ટ. એ બને અને મોરારજી દેસાઈની જે ભલામણના આધારે એક અધ્યક્ષતા એટલે કે એક સમિતિ બનાવવામાં આવે. એ સમિતિના અધ્યક્ષ તો કે બીપી મંડળ હોય છે. બીપી મંડળ આખું નામ યાદ રાખવું, બિન્દ્રેશ્વર પ્રસાદ મંડળ આનું નામ છે. અને એના આધારે આને કેનો આધાર રાખ્યો હતો? તો કે જાતિનો જ આધાર રાખ્યો હતો. અને એના આધારે એક શું કહેવાય આયોગ બનાવ્યો અને આયોગે એક રિપોર્ટ આપ્યો હતો. પછી જો જાતિ આધારિતનો સમાવેશ કર્યો તો કેટલા ટકા? તો 52% જાતિ આધારિતનો સમાવેશ કર્યો અને 27% પસાત આધારિતનો સમાવેશ કર્યો હતો. અને આ પાછું બિલ એમને થઈ જાય કારણ કે મોરારજી દેસાઈની સરકાર પડી ભાંગે. આ આપણે જે આયોગ જોયું હતું ને એમાં 1975ની કટોકટી હતી ને કટોકટી નડે છે. મને યાદ આવી ગયું તો કહી દઉં. એ કટોકટી નડે. પાછી ઇન્દિરા ગાંધીની સરકાર આવી. ઇન્દિરા ગાંધીને કંઈ રસ નહોતો આમાં. અને પાછી જે મોરારજી દેસાઈની સરકાર આવે તો એ બિલને અડ્યું અને બીપી મંડળની અધ્યક્ષતામાં એક પાછી સમિતિ બનાવવામાં આવી અને એને 27% રિસ્પોન્સ આપ્યો. પછી એ જો લાગુ કરે ને એ પહેલાં તો કોંગ્રેસની સરકાર પાછી આવી જાય અને મોરારજી દેસાઈની સરકાર પડી ભાંગે. હવે આ લાગુ ક્યારે થયું એ આપણા માટે ખાસ આઈએમપી છે. પાછી બિન કોંગ્રેસી સંસ્થા આવે. એના પ્રેસિડેન્ટ કોઈ હોય તો કે વીપી સિંહ હોય આના પ્રેસિડેન્ટ, વીપી સિંહ. અને આ વીપી સિંહ આ બિલને લાગુ કરી દે. કઈ તો કે 1990ના રોજ લાગુ કરી દે. પછી તો આમાં એક કેસ પણ થાય છે જેના વિશે પણ આપણે માહિતી લેવાના છે. કયો કેસ થાય? તો કે આ જે ઇન્દિરા શાહની કેસ છો એ જ મંડળનો કેસ થાય, જેને મંડળ કેસ અથવા તો ઇન્દિરા શાહની કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અન્ય શું ભલામણ આપી? તો કે SC/ST ને 22% અનામત તો છે, એટલે બંને થઈને 22% અનામત છે. ઓબીસીને 27% અનામત તમે આપી શકો, એમાં મને કંઈ વાંધો નથી. એટલે સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું. તો એક ક્રિમિનલ લેયર રાખવો. એટલે ક્રિમિનલ એટલે એનો અર્થ શું થાય? તો કે મલાઈવાળા હોય ને મલાઈવાળા વ્યક્તિને અલગ રાખવો અને એના આધારે એક નોન ક્રિમિનલ એવું સર્ટિફિકેટ બનાવવો. જે નોન ક્રિમિનલ હોય ને એ આ 27%નો લાભ મેળવી શકશે. જ્યારે ક્રિમિનલ લેયર શબ્દ તો કે જે આપણે તમિલનાડુમાં પેલો બોલાયો હતો અને એક સમિતિ હતી કઈ તો કે સંથાનમ સમિતિ હતી. સંથાનમ તો નહીં, કહીશ તું કે નામ કે ખારું છે. આ જે સતાન ઉપર જ છે, સંતાનાક ઇન્ક્વિક છે નામ, એ જોઈ લેજો. એ સમિતિએ આ નામ આપ્યું હતું. આ કે લૂથ્યું હતું ને સુકાદો તો નહીં, પણ આ સમિતિ દ્વારા આ નામ આપવામાં આવ્યું હતું. ક્રિમિનલ શબ્દ ત્યાંથી ઉતર્યો હતો અને ક્રિમિનલ લેયરનો અર્થ હતો કે મલાઈવાળા થાય છે. એ પણ યાદ રાખવું. ત્યારબાદ આના ક્રિમિનલ લેયર વિશે વધારે માહિતી માટે એક આયોગની રચના કરવામાં આવી. જે આયોગનું નામ તો કે રામાનંદ આયોગ રાખ્યું. રામાનંદ આયોગ. અને રામાનંદ આયોગે અલગ અલગ ભાગ પાડ્યા ક્રિમિનલ લેયરના અને 7 બાબતોનો આમાં સમાવેશ કર્યો હતો. જે જમીન ને વાર્ષિક આવક ને બધીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 7 બાબતોનો સમાવેશ કરી અને જે ક્રિમિનલ લેયર અને નોન ક્રિમિનલ લેયર બંનેને અલગ પાડ્યા હતા. અને જે આ પછી તો આ ક્રિમિનલ લેયર અને નોન ક્રિમિનલ લેયર પછી તો ઓબીસી જે આયોગ છે એનું પણ ગઠન થયું હતું. આ ખાલી ઉપર છેલ્લું માહિતી છે કારણ કે આપણે ઓબીસી આયોગને SC/ST ને મહિલા આયોગને બધી ભણવાના જ છે અગાઉ જ્યારે બંધારણ ઓલું થાય ને ત્યારે. અને તો કે સ્થાયી સંસ્થા તરીકે ગઠન કરવામાં આવ્યું. ક્યારે?
1993ના રોજ. તો આ બધી માહિતી યાદ રાખવી. આ એક ઇન્દિરા શાહની કેસ પર યાદ રાખવો, કારણ કે ઇન્દિરા શાહની એક મહિલા હતા અને એના જ નામ ઉપર આ કેસ બન્યો હતો. તો એ પણ યાદ રાખવું. જ્યારે આ પછાત વર્ગ આયોગની વાત કરીએ છીએ EWS, તો કે ઇકોનોમિક વ્હીકલ સેક્શન થાય છે. સેક્શન EWSમાં આવે. હવે આ તો કે જાતિ આધારિત નથી. જાતિ આધારિત શા માટે નથી? તો કે આર્થિક રૂપથી જે નબળા હોય ને વર્ગ, એના માટે છે. એમાં જાતિ ન આવે. ઓલું તો અધર બેકવર્ડ ક્લાસ એટલે કે જાતિ આધારિત આવે. અને રામનાથ કોવિંદ જ્યારે રાષ્ટ્રપતિ હતા અને આ 103મો બંધારણીય સુધારો 2019ના રોજ 10% અનામત આપી દીધી. કઈ વસ્તુમાં 10% અનામત? તો કે આર્ટિકલ નંબર 1500 અને 1600 બંનેમાં 10% અનામત આપી દીધી. ખાસ કરીને આ પણ યાદ રાખવું. અને જે આર્ટિકલ એક જોઈ લઈએ થાય 1500 અને એ તો જોઈ લીધો. કયો જોવાનો બાકી છે? તો એ આપણે પછી જોવું, કારણ કે એના વિશે આગળ લખેલું જ છે. તો આર્ટિકલ નંબર આ બે યાદ રાખવા, 1500 અને 1600 બંને વિશે. EWSને 10%. EWSનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવું. ઇકોનોમિકલ વ્હીકલ સેક્શન એનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ આપણે જે ઇકોનોમિકલ વ્હીકલ સેક્શનની તો વાત કરી જ નાખી. ત્યારબાદ અત્યારે એસીને તો કે 15% અનામત છે. એસટીને 7.5% અનામત છે. ઓબીસીને 27% છે. જ્યારે આમાં ઓલું નથી ગણાતું ને 10% વાળું, કારણ કે આ જાતિ આધારિત અનામત છે. ટોટલ અનામતની વાત કરીએ ને તો 59.5% થાય છે. 5% થાય છે. આમાં 10% ગણી લીધું, લગભગ ગણી લીધું તો એ તો બધી થઈને એટલું ટોટલ થતું હોય. આમાં 10% ગણાઈ ગયું ભાઈ. આ EWSનું પણ ગણાઈ ગયું. હા, 59.5% અનામત થાય. જ્યારે આર્ટિકલ 16(4) મુજબ તો કે અનામત 50%થી વધવું ન જોઈએ. અને આ ચુકાદો પણ ઇન્દિરા શાહની કેસ થયો હતો ને એમાં કરેલો છે. 50%થી વધવું ન જોઈએ. અહીંયા હું નોંધી નાખ્યું તો કે આર્થિક રૂપથી જે નબળા પછાત વર્ગ હોય ને એના માટે 10% અનામત રાખી દીધું. એટલે તો આ જાતિમાં ન આવે. આ કેમાં આવી જાય? ડાયરેક્ટ આર્થિક રૂપથી નબળામાં આવી જાય. સરકારે બહુ માથાભારી હતી, એ પણ યાદ રાખવું. તો આપણે કયો? તો કે 16મો આર્ટિકલ આખો કમ્પ્લીટ કરી ચૂક્યા છે. એકવાર પાછી ચર્ચા કરી લઈએ. જે 16 આર્ટિકલ તો પૂરો જ કરી નાખ્યો હતો. મંડળ આયોગની વાત કરી હતી અને મંડળ આયોગમાં એટલું યાદ રાખવું, અથવા તો આર્થિક રૂપથી પછાત ઓબીસી આયોગની વાત કરી લીધી. ત્યારબાદ તો કે આર્ટિકલ નંબર 17ની વાત કરીએ તો અસ્પૃશ્યતા નાબૂદી. હવે આના માટે તો કઈ વ્યાખ્યા આપેલી છે? તો કે વ્યાખ્યા અથવા તો આનો ઉલ્લેખ કંઈ કરેલો નથી. તો ગણવા કીને તો કે મદ્રાસ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો. જાતિ અથવા તો બીજી જાતિ, એક જાતિ બીજી જાતિના સમાજ અથવા તો એના લોકોને જો જાતિ આધારિત રોકવાનો પ્રયત્ન કરે ને, કોઈ મંદિર છે, કઈ તો કે મંદિર છે, પૂજા છે વગેરે જે જાહેર સ્થળો હોય એને આખું ગામ જતું હોય ને એને ન જવા દે, તો એ બધીને તો કે અસ્પૃશ્યતા કહેવામાં આવશે. આ અસ્પૃશ્યતા આવી રીતના કંઈક ઉલ્લેખ કરેલો હતો અસ્પૃશ્યતાનો. તો એ પણ યાદ રાખવું. જાતિ આધારિત ટૂંકમાં રોક લગાડવામાં આવે ને એ બધીને અસ્પૃશ્યતા કહેવામાં આવે. અને અસ્પૃશ્યતા નિરોધક અને નિવારણ અધિનિયમ આના માટે બનાવવામાં આવ્યો હતો, વ્યવસ્થિત લાગુ કરી શકાય એના માટે 1955ના રોજ. આમાં અત્યાર સુધી ઘણાય સુધારા થઈ ગયા. સેલો કયો રહ્યો? તો કે સેલો જો આ પેલા પાણી આવી રીતના પાતા, એ તમને બધીને ખ્યાલ જ હશે. અધેરથી ટૂંકમાં પોતાના એના માટે કાં તો અલગથી પાત્ર રાખવામાં આવતા. અમારે આવું થઈ ગયું છે, એટલે કે ટૂંકમાં જોયેલું છે એમ કહી શકો તો હાલે. હવે તો નથી થતું. તો પહેલાં બધી જોયેલું છે ને, પહેલાં આવું બહુ રહેતું. જ્યારે આના માટે જ તો કે એટ્રોસિટી એક્ટ લાગ્યો હતો. SC/ST જે અત્યાચાર નિવારણ અધિનિયમ સેલો સુધારો કરવામાં આવ્યો હતો. અને આ જે છે એ આખા ઇન્ડિયામાં લાગુ છે, આખા ભારતમાં લાગુ છે આ અધિનિયમ. તો એ પણ યાદ રાખવું. આ કયો છે? તો કે એટ્રોસિટી એક્ટ SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ 1989. અને આ 2024માં અમે એક સુધારો પાસો કર્યો. કયો સુધારો? તો કે બિનજામીન પાત્ર ગુનો છે. ટૂંકમાં ગમે એવો ગુનો એટ્રોસિટી એક લાગી જાય એટલે જામીન મળે જ નહીં. આખી જિંદગી હોય જાય પણ જામીન ન મળે એવો ગુનો છે. તો એટ્રોસિટી એક્ટ બહુ ખતરનાક છે, યાદ રાખવું. ક્યારેક ફી સમય હોય તો વાંચવું હોય. તો આર્ટિકલ નંબર 17 જો પહેલીની એક્ઝામમાં છે ને એક પ્રશ્ન પૂછતા ને બંધારણમાંથી, તો આર્ટિકલ નંબર 17ને લઈને બહુ પૂછતા. કારણ કે આર્ટિકલ નંબર 17 એટલો ફેમસ છે ટૂંકમાં, જે કે હીરોમાં શાહરુખ ખાન ફેમસ હોય કે ન હોય મને ખબર નથી, આ તો ખાલી કીધું. એ ફેમસ હોય ને એવી રીતના ફેમસ હતો. એક માર્ક જો અત્યારની એક્ઝામમાં આવા નથી પૂછાતા પ્રશ્ન,
કારણ કે લેવલ તમને ખબર છે. તો આર્ટિકલ નંબર 17 યાદ રાખો, અસ્પૃશ્યતા નાબૂદીની વાત કરેલી છે. 1955માં એટ્રોસિટી એક્ટ લાગુ થયો હતો, SC/ST અત્યાચાર નિવારણ, જેમાં સુધારો કરી 89માં પાછો લાગુ કરવામાં આવ્યો. 2024માં પાછો સુધારો કર્યો, નોન જામીન એટલે કે જામીન મળશે નહીં, ગમે એવું કરો. ત્યારબાદ આજનો છેલ્લો આર્ટિકલ છે, આર્ટિકલ નંબર 18 ઇલકાબોની નાબૂદીનો છે. ઇલકાબો એટલે શું? તો ઇલકાબો જો આમાં જે વાત કરેલી છે ઇલકાબોની, જે 18(1) તો કે રાજ્ય અથવા જે રાજ્ય છે ને એ સૈન્ય અથવા અને જે હોય સૈન્ય અને જે શૈક્ષણિક સંસ્થા સિવાયનો જે ટૂંકમાં જે ઇલકાબ આપે ને એને શું કહેવાય? તો કે એ લાગુ નહીં થાય ટૂંકમાં. હવે ઇલકાબ એટલે શું? તો કે પહેલાંના રાજાનું નામ રાખતા, રાજા, મહારાજા, રાજાધિરાજ ને વગેરે જેવા સમાન નો રહે ટૂંકમાં. આ શું કે નો ટાઇટલ, બધી એક્ટિવા રહેવા જોઈએ. નામ છે તો બરોબર છે, પાતો રાજાધિરાજ, મહારાજો, જે ફલાણું ઢીકણું ને એ બધી આવે એવી રીતના ટાઇટલ નહીં લેવાના. ટાઇટલની વાત કરેલી છે. જે ટાઇટલ કયા કયા લઈ શકો? તો કે સૈન્યનું લઈ શકો, મેજર છે જે સૈન્યમાં આવે, જનરલ છે એ પણ સૈન્યમાં આવે, શૈક્ષણિકમાં તો કે ડૉક્ટર છે વગેરે, એન્જિનિયર છે એ બધી સૈન્યમાં આવે. તો એ ટાઇટલ તમે લઈ શકો, એની ના નથી. આના સિવાયના જો ટાઇટલ લે, રાજ્ય કોઈને ટાઇટલ આપે અથવા તો એને આપી લે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. એ પણ યાદ રાખવું, કારણ કે આ નથી લેવાના. પેલા ખબર હોય તો અંગ્રેજોએ બહુ ટાઇટલ આપતા, નાઇટહુડ ને વગેરે જે આપતા, એ પણ હવે નથી. એ મુજબ બધાને ટૂંકમાં સમાન રહેવાનું, સમાનતાનો હક છે એટલે સમાન રહેવાનું. ત્યારબાદ આર્ટિકલ નંબર 2ની વાત કરીએ. આર્ટિકલ નંબર 18(2)ની, કોઈ પણ દેશ પાસેથી હોદ્દો, ઇલકાબો મેળવી શકાય? તો કે હા, મેળવી તો શકાય, તો કે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિની મંજૂરી લો પછી જ મેળવી શકાય. એ પહેલાં મેળવો તો તમે ગુનાપાત્ર ગણી શકો. કારણ કે જો પહેલાંના લોકોમાં જો એક વાત કરીએ ને તો મોરારજી દેસાઈને પાકિસ્તાનનો સર્વસન્માન અને ભારતનો બંનેનો સર્વસન્માન મળી ચૂક્યો છે. તો એ પણ યાદ રાખવું. હવે પાકિસ્તાન લીધો હોય ત્યારના રાષ્ટ્રપતિ હારા હોય ત્યાં હા પાડી દીધી, ન પાડે. આપણા દેશના રાષ્ટ્રપતિ હા ન પાડે. ત્યારબાદ સમાનતાના અધિકારમાં તો કે 14થી 16ની વાત કરીએ, એ જ જોઈએ આપણે. આર્ટિકલ નંબર 18 ઇલકાબોની નાબૂદી ચાલે છે. 1 અને 2 ભણી ચૂક્યા. 3જાની વાત કરીએ તો ભારતનો નાગરિક ન હોય અથવા ભારતનો નાગરિક ન હોય, લાભનું અથવા તો વિશ્વાસનો હોદ્દો ધરાવતો હોય ભારતમાં, એ મેળવી શકે? તો એ પણ મેળવી શકે, તો પ્રેસિડેન્ટની મંજૂરી તો લેવી જ પડે. હવે આ લાભનું પદ તો કે રાજદૂત હોય ને ભારતમાં, કોઈ ભારતમાં રાજદૂતની વાત કરેલી છે. ભારતનો રાજદૂત વિદેશમાં હોય, ભારતમાં રાજદૂત હોય ને એ આ પદ ધરાવતો હોય તો એ મેળવી શકે. સમજી લો કે પાકિસ્તાનવાળાએ કોઈક રાજદૂતને આપ્યો કે તમે અમારું જે નાગરિક સન્માન લઈ જાઓ અને દ્રૌપદી મુર્મુને પૂછ્યા વગરનો લઈ આવો તો ઓલાને ધોકે ધોકે ઢીકાવી નાખે, જ્યાંથી આવ્યો હોય ત્યાં પાછો મોકલી દે. એટલે એટલો પાવર છે રાષ્ટ્રપતિ પાસે. એ પણ યાદ રાખવું. જ્યારે આર્ટિકલ નંબર 18(4)ની વાત કરીએ તો ભારતનો કોઈ નાગરિક વિદેશ પાસેથી ભેટ, ભેટ નથી, ભેટ છે, ભેટ તો કોઈ દે જ નહીં, ભેટ, વળતર અથવા તો અંગત હોદ્દા માટે મેળવી શકે કોઈ આવી વસ્તુ? તો કે હા, આ મેળવી શકે, પણ રાષ્ટ્રપતિની મંજૂરી 3-3માં લે, ટૂંકમાં 4-4માં લેવાની. તો ટૂંકમાં રાષ્ટ્રપતિની મંજૂરી લઈ અને તમે બધી કરી શકો. રાષ્ટ્રપતિને જોવું જોઈએ ને કે આપણા દેશનો છે કે વિદેશનો છે, એટલા માટે. ત્યારબાદ જે આ આર્ટિકલનો એક કેસ બહુ જાણીતો છે, બાલાજી રાઘવન વિરુદ્ધ જે ભારત રાજ્યનો કેસ થયો હતો અથવા તો ભારત સંઘનો કેસ 1996નો કેસ થયો હતો ને, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં પદ્મશ્રી, પદ્મવિભૂષણ અને પદ્મભૂષણ જેવા જે આપવામાં આવે એને શું કરવા? તો કે ઇલકાબોમાં ગણવા. ઇલકાબોમાં ગણવા તો કે નહીં, એને નહીં ગણવાના. કારણ કે ઇલકાબો અને એવોર્ડો બંને અલગ છે. આ શું છે? તો કે એવોર્ડ છે, એવોર્ડ છે, અને ઓલા તો કે ઇલકાબો છે. તો એ બંને અલગ અલગ છે, એટલે એને આમાં જરાય હાજરી આપવાની જ નહીં. અને આના માટે બાલાજી રાઘવન વિરુદ્ધ ભારત સંઘનો કેસ થયો હતો 1996માં. પદ્મશ્રી, પદ્મવિભૂષણને જે ભારત રત્નને બધી મળે ને એને ઇલકાબોમાં ગણવા જ નહીં. કારણ કે તમે તમારી કોઈ આવડત છે, તમે કોઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, એ ક્ષેત્રમાં તમારું સારું એવું પ્રદર્શન છે તો તમને આ પુરસ્કારો મળે. એમને તો બધાને નથી મળી શકતા ને, એટલા માટે. અને આજનો લેક્ચર એટલો જ હતો. એ પહેલાં ફટાફટ રિવિઝન કરી લઈએ. આર્ટિકલ 14 શું કહે? તો કે જે શું કહેવાય, કાયદા સમક્ષ સમાનતા
સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બ્રિટનમાંથી લીધેલું છે, અમેરિકામાંથી લીધેલું છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. 15ની વાત કરેલી છે ધર્મ, જાતિ, જ્ઞાતિ, વંશ, સ્થળ એટલે કે જન્મ સ્થળ તો નહીં, એટલે કે રહેવું વગેરે આધારે ભેદભાવ નહીં. આર્ટિકલ 16 તો કે જાહેર નોકરીમાં સમાન તક. આર્ટિકલ 17 તો કે મોસ્ટ ફેવરેટ અસ્પૃશ્યતા નાબૂદીનો છે. આર્ટિકલ 18 તો કે આગળ જ ભણ્યા કાબોની નાબૂદી. આમાં પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ જરાય આવતા નથી, તો એ પણ ધ્યાન રાખવું. હવે આજે આપણે તો કે આ 5 આર્ટિકલ ભણ્યા છે. ભણવાની તમને મજા આવી હોય તો એક લાઇક બનતા હે બોસ, અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેવાની હોય, કારણ કે આવી જ માહિતી આપણે મૂકતા જ રહીએ. ડેઇલી કરંટ અફેરની સિરીઝ તો ચાલુ જ છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવે લાઇક કરો અને તમારા મિત્રોને શેર પણ કરી દેવો. જય હિન્દ, જય ભારત.